રેનકોટને ઇસ્ત્રી શા માટે કરવું છેલ્લે તમને બતાવું. તો સવારમાં હું કારખાને જતો હતો અને પેટ્રોલ ફૂટ્યું અને પેટ્રોલ ખાવા જતો હતો. માઇનસ બીજા માળમાં પાણી ભરાઈ ગયું અને પાણી કાઢે છે મોટરથી. આ અમારે કારખાનાની બહારની નજારો છે અને રજા પડી ગઈ ને કારખાનાથી ઘર તરફ પાછો જવા નીકળી ગયો. અને અહીંયા સુરતમાં પણ માલઢોર રાખે છે એટલા માટે છે ને ભાઈ કોઈક સારો લઈને નીકળ્યો છે. અને હવે હીરાબાગનો નવો પુલ બન્યો ને એ સક્સેસ થઈ ગયો છે કારણ કે ટ્રાફિક ઓછું થઈ ગયું છે. હું ઘરે પહોંચી ગયો અને અમારા ત્રિષાબેન બહુ તોફાન કરે છે. અને હું આ રેનકોટ છે ને એ હાંધ્યો હતો અને એ ટેપપટ્ટીથી મારીને બધા હાંધા કર્યા છે અને એને હાંધા મજબૂત થાય ને એના માટે છે ને મેં કુકરથી ઇસ્ત્રી કરી, જેથી કરી વરસાદના કારણે આ ટેપપટ્ટીના હાંધા નીકળી ન જાય એટલા માટે ઇસ્ત્રી પણ કરી નાખી. અને હું ત્રિષાબેનને હવે રમાડું છું અને ત્રિષાબેનને રમવાનું કરતા ટીંગાવવાનું બહુ જ ગમે છે. વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરતા જાજો. મળીએ પાછા નવા વ્લોગમાં.